वैष्णव संगठन विपो बोडेली द्वारा परम पूज्य गोस्वामी 108 श्री द्वारकेशलालजी महाराज श्री प्रेरणा और मार्गदर्शन थी 1997 साल थी बोडेली ढोकलिया पब्लिक होस्पिटल में बोडेली ढोकलिया पब्लिक होस्पिटल सहयोग थी आ ब्लड डोनेशन केम्पનું आयोजन કરવામાં આવે છે। એમાં जनशक्ति ખોડિયાર યુવક મંડળ પણ જોડાય છે અને રક્તદાતાઓ ખૂબ જ ઉમંગપૂર્વક આ સેવા કાર્યમાં જોડાઈ અને રક્તનું ડોનેટ કરે છે। જે રક્તદાન જે થાય છે એ યુનિટ હિન્દુ બ્લડ બેંક ને પહોંચાડવામાં આવે છે અને અમારે જ્યારે પણ દર્દીઓને જરૂર પડતી હોય છે તો અમારા કાર્યકરો દ્વારા આ દર્દીઓ સુધી રક્ત પહોંચાડી એમની જીવન દૂતને બુઝાતો બચાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે અને આ રીતના સતત 1997ની સાલથી આ રક્તદાન શિબિર 15 ઓગસ્ટ ને 26મી જાન્યુઆરીના રોજ યોજાય છે, જેમાં અત્યાર સુધીમાં લગભગ 6100 જેટલા યુનિટ આ હિન્દુ બ્લડ બેંકને અમારા સંગઠનના માધ્યમથી પહોંચાડવામાં આવ્યા છે અને આ રીતના સમાજ સેવાનું કાર્ય સંગઠન કરી રહ્યું છે। એવા લગભગ અમારી જોડે 11 થી 12 રક્તદાતાઓ છે કે જેમણે 51 વખત અને 101 વખત પણ રક્તદાન કરેલું છે। એવા પણ રક્તદાતાઓ છે કે જે નિયમિત ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા માટે આવે છે। બોડેલી વૈષ્ણવ યુવા સંગઠન દ્વારા 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી દર વર્ષે આ 2 વખત કેમ્પ કરવામાં આવે છે। તેમાં મેં મારું 44મી વખત આજે બ્લડ ડોનેશન કર્યું છે અને મારી સાથે ઉભેલા સબ્બીરભાઈ ખત્રીએ 58મી વખત બ્લડ ડોનેશન કર્યું છે। બ્લડ ડોનેશન કરવાથી કોઈ જ આપણા શરીરમાં કોઈ ફેર પડતો નથી, તો કોઈ પણ આપણે કોઈ રોગ લાગુ નથી પડતો। આ જેટલું બી બ્લડ આપણે ડોનેશન કરીએ છીએ એટલું જ બ્લડ આપણું તરત બની જાય છે અને આપણું બ્લડ કોઈને કામ લાગે એ આપણા માટે ખૂબ જ મહત્વની વાત છે।